બોલો ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ એટલે પર્સનલ ડિટેલ નહીં બોલતા. બોલો, શું આપણે વિગત જોઈ મેસેજ તો છે? કર્યો તો આજે આપણે મેસેજ સાહેબ કરેલો. હા, વિગત બોલો ને. અમારે જે મેં આપને વિગત મોકલી હતી ને, એમાં જે વાત કરી હતી કે ભાઈ અમારે જે અમારા બાપ દાદા વડવાઓ જે જમીન આજથી લગભગ 100 વર્ષ પહેલા 1924માં જે જમીન આપેલી ને, હવે એ લોકોને અત્યારે માપણી કરાવી છે ને હમણાં, તો એ લોકો એમ કહે છે કે અમારે 3-4 વીઘા ઘટે છે એમ. એટલે લેન્ડ ગ્રેબિંગ નો કેસ કરેલો અને લેન્ડ ગ્રેબિંગમાં સામે વાળાએ તમારા ઉપર લેન્ડ ગ્રેબિંગ કર્યું હોય ને? હા, સામે વાળે તેમાં કઈ હાલે નહીં લેન્ડ ગ્રેબિંગમાં કઈ. હા, તો લેન્ડ ગ્રેબિંગ તો સાહેબ પાસ થઈ ગઈ છે, પણ પછી હવે એને પાછી અત્યારે હમણાં પાછા એને કલેક્ટરમાં પાછી પ્રાંતમાં એમ કે ક્ષેત્રફળની વિસંગતતાની અરજી આપીને અને અમારું સ્પેસિફિક નામ નાખ્યું એમ કે અમારી નામ નીકળે છે. ભલે ને આપી, કાઠિયાવાડી ભાષામાં કઈ ઉકાળી નહીં લે. હા, કોઈ ઉપાધિ કરો માં. એટલે મેં વોટ્સએપ ની જવાબ આપી દીધો હતો, પણ તમે કીધું જરાક વાંચીને કયો એમ. એમાં કઈ ઉપાધિ કરવા જેવો કેસ નથી. ના, કઈ નીતિમત્તાથી નીકળતું હોય તો કાઢી દેજો, સમજ્યા? તમારે નીતિમત્તામાં શું છે, મારા ફાધર એમ કહેતા હતા કે ભાઈ અમને ખ્યાલ નથી. મારા ફાધર ગમે તે કહે, અત્યારે રેકોર્ડ જોવાનો પહેલા. જો હું પાયામાં છે ને કાયદો જ નથી શીખવાડતો, નીતિમત્તા પણ શીખવાડું છું. તમારું 7 નંબર જોઈ લેવાનું. 7 નંબરમાં જેટલું ક્ષેત્રફળ હોય એટલું જ તમારું કહેવાય. સ્થળ ઉપર માપી લેવાનું. 7 નંબરના ક્ષેત્રફળથી વધારે હોય તો પ્રેમથી કહેવાનું ભાઈ લઈ જા. ઘટતું હોય તો કહેવાનું ભાઈ મારામાં નીકળતું નથી તારું. સમજાઈ ગયું? સીધો એ તો સાહેબ બરોબર છે, પણ હવે અત્યારે કેટલા 70-80 વર્ષ થઈ ગયા હોય. નીતિમત્તા તો ઊભી જ રહે, સમજી લેજો. કાયદો અલગ વસ્તુ છે. હું કાયદા સિવાય નીતિમત્તા પણ પ્રમાણિકતાથી શીખવાડું છું. ફરીને એકવાર રિપીટ કરું તમને, 7 નંબરમાં જેટલું હોય ને પહેલા એનાથી વધારે આપણને કદી મળવાનું નથી. સમજાણું? કાયદા અનુસાર ભલે તમે કબજો રાખો, પણ એ તમારા ખાતે કોઈ ચડવાનું નથી. હવે એ 2 વીઘા જમીન કોકની આતરડી બાળીને આપણે રાખવી, એ માલિકી હક તો આપણને મળવાનો નથી. તમને વેચો, હું પૈસા શેના દઈશ તમને? 7 નંબરના દઈશ ને. પણ સાહેબ એ વાત તમારી સાચી છે, પણ 100 વીઘા જે આપી છે ને, બરોબર, એ વખતે જે ક્ષેત્રફળ જે સિંદરીએ માપ કર્યા હોય એ તો અમને વડવા થોડા જીવતા હોય યાર. આપણા વડવા મારા દાદા જે કચરા દાદા થોડા જીવતા હોય, હું એને પૂછવા જાઉં. મારે એક જ પૂછવાનું રેવન્યુ રેકર્ડ ને. તમે સમજો પહેલા, ગમતી નથી. હું સાચી વાત સમજાવવા પ્રયત્ન કરું, માણસને ગમતી નથી, ગળે નથી ઉતરતી. તમે સાચું જ કહો છો. હું શું કહું છું કે આપણે એ પછી હૈતા નથી, આપણે આપે છે જગ્યા. હું ફરીને એકવાર રિપીટ કરું છું, પછી આ વિષય આપણે પૂરો કરીશું. ફરીવાર રિપીટ કરું, જો તને સમજાય તો. મારું કામ ખેડૂતોને સમજાવવાનું જ છે, પણ ખેડૂતો સમજતા નથી. સિંદરીએ માફ કર્યા, દોયડે માફ કર્યા, હાકરે માફ કર્યા, હુજે માફ કર્યા. 7 નંબરમાં અત્યારે જેટલું બોલતું હોય ને પહેલા 50 વીઘા 7 નંબરમાં બોલે છે, મારે 49 વીઘા નીકળે છે, તો મારે કોક પાસે લેવાનું થયું. એ કોઈ ન દે તો મારે જે કબજો મારો સાચવવાનો. પણ મારામાં 51 વીઘા નીકળ્યા અને બાજુવાળાને ઘટતું હોય તો મારે કાઢી દેવાય. સીધો હિસાબ આટલો. કેટલા વર્ષ પહેલા કબજો છે ન જોવાય. હું તમને શોર્ટલી પ્રશ્ન ખાલી એક જ કરું, પછી તમે પ્રશ્ન કઈ વાંધો નહીં. હવે 100 વીઘામાં અત્યારે 9 થી 10 ખાતેદાર છે, બરોબર, અલગ અલગ. એમાં આને એક જ આવું કર્યું છે. હવે બાકીના બધા એમ કે છે કે અમારી પાસે જારની આ જમીન છે, એમનેમ છે, અમે તમારા કઈ નથી કર્યું. તમે બીજાને મૂકો ને તડકે. તમારી પાસે કેટલી જમીન છે 7 નંબરમાં? અમારી પાસે તો 20 વીઘા 25 વીઘા જેવી છે. 20 કે 25 એ તો તમને ખબર જ હોય ને સ્પષ્ટ. એટલે 25 વીઘા છે અત્યારે. 7 નંબરમાં કેટલી છે? 7 નંબરમાં 25. બસ સ્થળ ઉપર આપણી 25 થવી જોઈએ. પતી ગયું, આટલું જ કહેવાનો મતલબ છે. હા, તો 25 તો નથી થતી, તો 19 જ થાય છે મારે. તો પૂરું થઈ ગયું. તો તમારે કોકનું લેવાનું રહ્યું, તો તમારા ઉપર ક્યાં લેન્ડ ગ્રેબિંગ થશે? તો તમે ક્યાં કોઈની ખાઈ ગયા તો થઈ કરી દે, પણ કરી તો અગે માણસ ત્રીજી વાર કરશે, બીજી વાર કરશે, ત્રીજી વાર કરશે, ભલે ને કરે. એને 2000 રૂપિયા નાખવા છે. ગુલાબી નોટ નીકળી, પણ આમ ગુલાબી નોટ ભરવાની છે 2000 રૂપિયાની, તો એ 2 વાર કરશે, 3 વાર કરશે, ભલે ને કર્યા રાખે. સમજાણો? તમને કોઈ બગાડી નહીં કે કઈ તમારું? ના, એ તો કઈ વાંધો નહીં. તમે ક્યાં કોઈનું ખાઈ ગયા છો? તમારામાં ક્યાં કોઈનું નીકળે છે? નીકળતું નથી, પણ આ રીતે ખોટા એમ કે વિખવાદ કરે ને ભાઈઓ. એક વ્યક્તિ બાજુમાં કોઈ ગાંડો રેવા આવે અને રાતના જોરથી બોયલા રાખે. હવે એના ઘરની અંદર બોલે નહીં, ભજનિયા ગાય અને આપણી નીંદર બગાડે, આપણે એને શું કરીએ કે કાંઈ ન કરીએ કે કાયદા પ્રમાણે? એના ઘરમાં ગાય છે ભજન. અહીં એવો કાયદો તો છે નહીં. તો એવી જ રીતે કોઈ વ્યક્તિ કોર્ટ કેસ કરીને તમને ઢસડી જાય તો પાછળ જવાબ દેવા તો જવું પડે. એમાં ઉપાધિ નહીં કરવાની. આવા ગાંડાઓ હોય, એ ગાંડાને આપણે કઈ રોકી ન હગીએ. કાયદાનો ઉપયોગ જે એને સરકારે આપ્યો છે એનો ઉપયોગ એ ભલે કરે, આપણે જવાબ દઈ આવવાનો, પતી ગયું. આપણે કઈ થાય નહીં. ભલે સમજાઈ ગઈ આખી વાત? કોઈ ટેન્શન લ્યો માં, ભલે કેસ કર્યા રાખે. આપણે એને રોકી નથી શકવાના, એનો અધિકાર છે, સમજ્યા? કોર્ટે જવાનો પ્રમાણિકતાથી નથી, પણ કાયદા પ્રમાણે છે તો ભલે નો ઉપયોગ કરે. આપણે ક્યાં કોઈનું ખાઈ ગયા છીએ તો આપણને તાજીઓ તાવ આવે? ભલે.